નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। ઝડપથી જેટલા પણ આ વિભાગ ડી ની આઈએમપી જોવે છે, સૌપ્રથમ જોયા પહેલા તમારા મિત્રો સુધી આને શેર કરી દો, કારણ કે પરીક્ષાને થોડીક જ વાર રહી છે। અને સાહેબ વિભાગ ડી ની અંદર તો કે વિભાગ ડી ની અંદર મસ્ત મજાના જે પરીક્ષામાં પૂછાવાના દાખલા છે એનું એક વખત જો સરસ રીતે રિવિઝન થઈ જાય તો પરીક્ષામાં સારા ગુણ લાવતા, સારા માર્ક લાવતા, સારું પરિણામ લાવતા, સારી સફળતા લાવતા કોઈ નહીં રોકી શકે। ક્લિયર? તો પહેલા સાહેબ આંગળી ચિંધ્યાનું પૂર્ણ કરી દો, લાઈક કરી દો, નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, અને પછી આપણે આગળ વધીએ। તો મારા ભાઈ વિદ્યાકુલની ટીમ તમને મળવા આવી રહી છે તમારા શહેર તમારા વિસ્તારની અંદર, પણ ક્યાં, કઈ જગ્યાએ, ક્યારે, કેવી રીતે એ બધું જ તમને જો નીચે આપેલું ફોર્મ ભરેલું હશે તો ખબર પડી જશે। એટલા માટે વોટ્સઅપથી તમને અપડેટ આપવામાં આવશે, રાઈટ? તો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ નીચે જે લિંક છે એ લિંકની અંદર ફોર્મ નથી ભર્યું તો એ ફોર્મ ભરી દેજો, રાઈટ? સૌપ્રથમ વાત કરીએ તો સૌપ્રથમ મારા ભાઈ પહેલી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ। પહેલી પદ્ધતિ કઈ છે? ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ। રેડી? પાઘડી વાળો દાખલો છે સાહેબ, સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો અને દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરજો, પછી જ આ સોલ્યુશન જોજો। ત્યાં સુધી દાખલો જાતે ગણવાનો છે, આ એનું સોલ્યુશન છે। ત્યાર પછી બીજી વાત કરીએ તો અધિક નફાના 2 વર્ષની પદ્ધતિ એટલે કે બીજી પદ્ધતિ। રેડી? બીજી પદ્ધતિનો એક દાખલા આપ્યો છે, આની અંદર તમને જે પણ કીધું હોય સર જ્યારે આવું આવે ત્યારે આપણને ખબર કેમ પડે કે સાદી સરેરાશનો ઉપયોગ કરવાનો કે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો? જો દાખલાની અંદર કોઈ સ્પષ્ટીકરણ ન હોય, કોઈ ચોખવટ ન હોય તો તમારે જ્યારે નફો છે એ નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશનો ઉપયોગ કરવો, મતલબ સરેરાશ પદ્ધતિ અહીંયા ઉપયોગ કરવાની। 21 ઘટીને 90 વધી 150 એટલે સાદી સરેરાશ। અને જો નફો સતત વધતો હોય અથવા સતત ઘટતો હોય તો ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો છે। ક્લિયર? આ અધિક નફાવાળી રીત છે સાહેબ, જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો। આ એનું આખું સોલ્યુશનનો પણ સાથે સાથે સ્ક્રીનશોટ પાડી લેવો। ક્લિયર? ચાલો એના પછી ભારિત, હા સાહેબ ભારિત સરેરાશ વાળો દાખલો પણ પૂછાવાની સંભાવના છે, એટલે આ ત્રીજી પદ્ધતિનો દાખલો હું તમને આપું છું। સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો। દાખલાને વાંચવાનો ક્યારેય પ્રયત્ન કરવાનો નથી, કોઈએ પણ દાખલો વાંચવાનો નથી, દાખલો ગણવાનો હોય છે। ભલે ગમે એટલે ઉતાવળ હોય, ઝડપથી ગણો, પણ ગણવાનો છે, દાખલો વાંચતા નહીં, રાઈટ? ત્યાર પછી મારા ભાઈ અધિક નફાની 2 વર્ષની પદ્ધતિ છે, આ પણ જરા એક જોઈ લેજો। અધિક નફાની કેટલા વર્ષ? 2 પદ્ધતિ। ક્લિયર? આમાં ખાલી આપણને 2 જ લીટી આપી છે અને 2 જ લીટી ઉપરથી આખો 4 ગુણનો દાખલો ઉતરે છે। આખો 4 ગુણનો સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો। રેડી? આનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો જવાબનો। ત્યાર પછી આવે છે મારા ભાઈ ભાગ 2 નું ચેપ્ટર નંબર 4। ભાગ 2 નું ચેપ્ટર નંબર 4, 1 દાખલો અને 2 દાખલો। સાહેબ આ બે સેમ જેવા જ દાખલા છે, પણ વધુ પૂછાવાની સંભાવના આની છે। ક્લિયર? સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો મારા ભાઈ। 4 ગુણ માટે સ્ક્રીનશોટ પાડી લેજો। જો અહીંયા આપણને એવું કીધું છે વેચાણની ટકાવારી, સિમ્પલ સાદા શબ્દનો પ્રયોગ કર્યો છે, વેચાણની ટકાવારી। તો સાહેબ અહીંયા 45 લાખ છે, 45 લાખના 22% જે થતા હોય અહીંયા લખવાના। ત્યાર પછી તો કે 52 લાખના 18% જે થતા હોય અહીંયા લખવાના। ખ્યાલ આવી ગયો? માત્ર આપણને શું કીધું છે? વેચાણ। સાહેબ વેચાણ પડતર હોય તો આપણને એક ઉદાહરણ આપ્યું છે, ખરીદી અને સ્ટોકમાં ફેરફાર બેયનું પ્લસ કરવાનું। આઈ થિંક સ્ટોકમાં ફેરફાર અને ખરીદી છે બેયનું પ્લસ કરવાનું, અને પછી જે જવાબ આવે એનો દાખલો ગણવાનો રહેશે।
રેડી? હવે તો હું શીખવાડું, પહેલા સૌપ્રથમ આનો સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યાર પછી જો આ એનું સોલ્યુશન છે પહેલા દાખલાનું. ક્લિયર સાહેબ? મસ્ત મજાનું લાઈવ લેક્ચર ભણવું હોય ને, લાઈવ શીખવું હોય ને મારા ભાઈ, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેને નહોતી કરી ને એની સાહેબ. અને તમારે વિડીયોઝમાં એમપી જોતી હોય અને શોર્ટ્સમાં એમપી જોતી હોય ને, તો વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. રાઈટ? ભૂલતા નહીં. આગળ વાત કરું તો મારા ભાઈ, ઘણાને એકાઉન્ટ આવડતું હોતું નથી, ઘણાને નથી આવડતું હોતું, તો એના માટે બેસ્ટ એક સોલ્યુશન છે મારા ભાઈ. એકાઉન્ટને તમારો બેસ્ટ ફ્રેન્ડ બનાવી દો અને રોજે એને 1 કલાક મળવા જવાનું રાખો. રોજે 1 કલાક મળવા જવાનું રાખો. એકાઉન્ટ 1 કલાક મળો, એકાઉન્ટ 1 કલાક મળો સાહેબ. પછી જો જળહળતું પરિણામ ન મળે ને તો મને કહેજો સાહેબ. જળહળતું પરિણામ પ્રાપ્ત થાય ને થાય જ. રેડી? એટલા માટે જ કહેવાય છે કે એકાઉન્ટનો એક જ અંદાજ, જેમિસ સરનો અંદાજ. એકાઉન્ટનો એક જ અવાજ, જેમિસ સરનો અંદાજ. આ વિડીયો પૂરો થાય પછી નીચે તમારે કોમેન્ટ કરવાની છે. વિડીયો પૂરો થઈ જાય પછી તમારે કોમેન્ટ કરવાની છે. ક્લિયર? ઓકે, ચલો એના પછી વાત કરીએ તો એના પછી પણ સાહેબ આ દાખલો એક આઈએમપી જેવો છે, બધા દાખલા સેમ છે. જો આવી ગયો વેચાણ પડતરની ટકાવારી. સાહેબ આમાં શું કરવું? તો કે ચોખ્ખી ખરીદી પ્લસ સ્ટોકમાં ફેરફાર. મતલબમાં આ 10% કોના કરવાના? તો કે 9,50,000ના 10% કરવાના. 9,50,000ના. સર આવું ક્યારેક આપણને કેમ ખબર પડે? તો કે જો અહીંયા વેચાણ પડતર આપણને આપ્યું છે અને આની પહેલાનો જે દાખલો હતો ને એમાં હતું વેચાણની ટકાવારી. ખ્યાલ આવી ગયો? વેચાણ પડતર કીધું હોય તો આ પ્રમાણે. એવી જ રીતને અહીંયા પણ 6,50,000 છે, એ 6,50,000ના કેટલા ટકા? તો કે 12%. ખ્યાલ આવી ગયો? ઘણી વખત આપણને છે ને આવકવેરાનો દર ન આપ્યો હોય, ઘણી વખત દાખલામાં આવકવેરાનો દર આપેલો હોતો નથી, તો એ રીતે ચાલવાનું હોય છે. ક્લિયર? આને એક સ્ક્રીનશોટ પાડી લેજો સાહેબ. 4 જ દાખલા. ત્યાર પછી તો કે ત્યાર પછી આ પણ એના જેવું જ છે. આ ઉદાહરણનો દાખલો છે. કેવો ઉદાહરણનો દાખલો છે? અને આ સ્વાધ્યાયનો દાખલો છે. 6 દાખલા છે મારા ભાઈ. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. 6 માંથી કોઈ પણ 4 દાખલા તમારે ફરજિયાત પ્રેક્ટિસ માટે ગણવા. જો એક જેવો છે એટલે ન ગણો તો ચાલે આ દાખલો, પણ પ્રેક્ટિસ માટે છે એટલે મેં તમને આપી દીધો છે. ખ્યાલ આવી ગયો? ચાલો એના પછી તો કે એના પછી આપણે વાત કરીએ તો સાહેબ ગુણોત્તર. કેવું ગુણોત્તર છે? ચાલુ ગુણોત્તર શોધો. અને ત્યાર પછી બીજું છે દેવા ઇક્વિટી ગુણોત્તર શોધો. રેડી? આ બધા ચોપડીના દાખલા છે. ચોપડીના મીન્સ સ્વાધ્યાય ને ઉદાહરણના દાખલા છે. જરા એક વખત જોઈ લેજો. રેડી? સતત બોર્ડમાં પૂછાતા હોય, બોર્ડના શિક્ષકોને ગમતા હોય એવા બધા દાખલા વિભાગ ડી ની અંદર હું લઈને આવ્યો છું. સ્ક્રીનશોટ પાડતા રહેજો. સ્ક્રીનશોટ પાડી અને માત્ર તમારા મોબાઈલમાં રાખવાનું નથી, દાખલા ગણતા જવાના છે. સ્ક્રીનશોટ પાડીને માત્ર આમાં ન રહેવા દેતા. ક્લિયર? ત્યાર પછી વાત કરું તો એના પછી જો અહીંયા આન્સર સહિત મેં તમને આપી દીધું છે. આન્સર સહિત આપી દીધું છે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. ક્લિયર? બાજુમાં આન્સર પણ છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા એક વખત પાડી લેજો. ત્યાર પછી વાત કરું તો એના પછી સાહેબ દેવા ઇક્વિટી ગુણોત્તર. આવી રીતના સ્ટેપના પણ માર્ક હોય છે. એટલે ડાયરેક્ટ ઘણાને એવું થાય કે સર સૂત્ર લખી અને જવાબ લખી દેવી તો આપણા 4માંથી 4 ગુણ આવે તો કે ન આવે. સૂત્ર લખી અને ડાયરેક્ટ જવાબ લખો તો 4માંથી 4 ગુણ આવતા નથી સાહેબ. એની માટે બિન ચાલુ દેવા કેટલા છે આપણી પાસે, ઇક્વિટી એટલે કે શેર હોલ્ડર ભંડોળ કેટલા છે એ પણ ગોતવું જરૂરી છે. મતલબમાં આ ચેપ્ટરમાં ગણતરીના પણ માર્ક છે. ક્લિયર છે? એટલે છે. ત્યાર પછી તો કે ત્યાર પછી વાત કરું મારા ભાઈ સાહેબ, તમે વિભાગ સી આઈએમપી આપી, વિભાગ ડી ની અત્યારે આપો છો, વિભાગ ઈ ને આપશો, વિભાગ એફ ની આપશો, તો સર
MCQ અને SQ માટે શું કરવાનું તો કે સાહેબ MCQ અને SQ માં 30 માંથી 30 જો કોઈ પણ વિષયમાં લાવવા હોય તો તમારે સાહેબ આ PDF છે, PDF તમારે ડાઉનલોડ કરવાની રહેશે. રેડી? આ વિડીયો છે, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન છે ને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અને એ જે લિંક છે ને એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને બહુ સરસ મજાની PDF જોવા મળશે. જે પણ પેમેન્ટ થતું હોય 69 એ તમારે ચૂકવી અને 2 મિનિટ સુધી એમાં ને એમાં જ રહેવાનું છે પેમેન્ટમાં. ડાઉનલોડ સક્સેસફુલી લખાઈ આવી જાય ત્યાર પછી જ તમારે આગળ વધવાનું છે. સમજી ગયા? ત્યાર પછી તો કે સાહેબ આ હતો 2025 નો જબરજસ્ત ઇતિહાસ. ભૂતકાળમાં ક્યારેય બન્યો નહોતો એવો. પરંતુ એવું નથી કહેતો કે ભવિષ્યમાં ક્યારેય આનો રેકોર્ડ નહીં તૂટે, તૂટશે જ. 2025 નો રેકોર્ડ 2026માં તૂટે ને તૂટે જ. જે આપણે જ તોડવાનું છે, આપણે બધા ભેગા મળીને જ તોડવાનું છે. રેડી? તો તૈયાર થઈ જાજો. તમારી શાળા હોય, તમારી કોચિંગ ક્લાસીસ હોય, તમારા મિત્ર વર્તુળ હોય કે જે હોય એ જ્યારે પણ સૂર્યોદય અને ભવિષ્યવાણી આવે તો શેર કરવાનું ભૂલતા નહીં. રાઈટ? ચલો એના પછી હવે આપણે આગળ વધીએ તો સાહેબ ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તરનું બીજું એક ઉદાહરણ. ત્યાર પછી તો કે સાહેબ લેણદાર ઉથલો અને દેવાદાર ઉથલો. લેણદાર ઉથલો અને દેવાદાર ઉથલો. અને અહીંયા બીજી એક વખત આપ્યું છે લેણદાર ઉથલો અને દેવાદાર ઉથલાનું. આ થોડો જવાબ છે. કેવો? થોડો જવાબ છે, પણ આપણે આની ઉપર ફોકસ કરવાનું છે. લેણદાર ઉથલો, દેવાદાર ઉથલો. ત્યાર પછી વાત કરું તો સાહેબ દેવા ઇક્વિટી ગુણોત્તર. ઇક્વિટી ગુણોત્તર સ્ક્રીનશોટ લેતા રહેજો. હવે તો કે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરીએ. સાહેબ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ. કઈ પ્રવૃત્તિ? કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રેડી? સ્ક્રીનશોટ લેતા રહેજો. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. ત્યાર પછી વાત કરું તો સાહેબ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બોર્ડ પરીક્ષામાં પૂછાય હો, આ એનો જવાબ છે. જો આન્સર છે આ. એટલા અમથાના 4 ગુણ મળે. એટલા અમથાના 4 ગુણ મળે. કેવો? નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. વાત કરું તો સાહેબ સ્ટેટ, એકાઉન્ટ, ઇકો, BA અને ઇંગ્લિશ 5 વિષયના 5 પેપર તમને મળી રહેશે. 5 વિષયના 5 પેપર તમને મળી રહેશે માત્ર 299 રૂપિયામાં. આખું સોલ્યુશન શિક્ષકો કરાવશે. રેડી? સાહેબ વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, એની અંદર જોઈન્ટ નાઉમાં જાજો એટલે તમને પરફેક્ટ મળી રહેશે. ત્યાર પછી વાત કરું તો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો ભાઈ, સ્ક્રીનશોટ પાડી લેજો. ત્યાર પછી વાત કરું તો સાહેબ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. આવા 2 ઉદાહરણ છે ચોપડીની અંદર. એક યંત્ર વાળું છે, એક ફર્નિચર વાળું છે. ક્લિયર? એટલે શું કહેવાય, ફર્નિચર વાળું કે યંત્ર વાળું જે કરો એ બંને એક સેમ જેવા જ છે. જે પણ કરો એ પરફેક્ટ કરજો, કા 2 કરી નાખજો. ત્યાર પછી વાત કરું તો સાહેબ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અને અહીંયા છે કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. રેડી? આ પણ સાહેબ એક વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. આ બધું જ રિવિઝન કરી જ નાખવાનું છે. ક્લિયર? ત્યાર પછી છે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. મસ્ત મજાનું શીખવાડેલું છે. 1 શોટની અંદર પણ આવી જશે એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. જેટલા પણ દાખલા છે બધા જ 1 શોટની અંદર આવી જવાના છે. મેં તમને વાત કરી હતી ફર્નિચર વાળું. સ્ક્રીનશોટ લઈ લો ફટોફટ. ક્લિયર? ઓકે. આ સાથે જ જેટલા પણ 4 ગુણના ચેપ્ટર છે બધા જ પૂરા. સાહેબ આપણી મસ્ત મજાની એપ્લિકેશન એટલે કે વિદ્યાકુલ એપ્લિકેશન અને યુથ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો ડાઉનલોડ કરી લેજો. કારણ કે સાહેબ ભણતર અને ગણતર બંનેનો સંગમ એટલે આપણી આ એપ્લિકેશન. એટલા માટે જ કહેવાય છે કે अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल्स किसका?
વિદ્યાકુલ કા. રેડી, આ સાથે જ વિભાગ ડી અહીંયા પૂર્ણ જાહેર કરું છું. હવે પછી વિભાગ ઈ માં મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.